હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજે છે સેટરડે અને આજે આપણે બ્લોગ બનાવવાના છે. આજે ઈદની રજા છે અને ગઈકાલે ધુરંધર મૂવી જોવા ગયો હતો એટલે થોડુંક લેટ ઉઠ્યો અને લેટ થઈ ગયું છે આજે. તો આજે આપણે રીડિંગ કરવાનું છે, બધું સેટઅપ રેડી છે. આજે કયો વિષય કરીશ, શું કરીશ, એના માટે બ્લોગમાં કન્ટિન્યુ રહો, જોડાયેલા રહો. તો સૌપ્રથમ તો આપણે જાગીને પેલું કામ એ કરવાનું હોય છે કે ટૂંકમાં ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરી ને પછી ન્યૂઝપેપર વાંચવાનું. રોજ હું ન્યૂઝપેપર વાંચું છું. મારી પાસે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર છે, હું ઓફિસ પણ લઈ જાઉં છું. રોજ આ ન્યૂઝપેપર એકવાર વાંચવાનું. ન્યૂઝપેપરથી તમારી ભાષા ડેવલપ થશે, પ્લસ લખાણ શૈલી સુધારશે. મેન્સ લખતા હોય તો ખાસ, બાકી પ્રિલિમ માટે જરૂર નથી. બીજી વસ્તુ, તમે તૈયારી ન પણ કરતા હોય તો દેશ દુનિયાની ખબર તમને હોવી જોઈએ. એ રીલ્સમાંથી ખબર આવે એના કરતાં ન્યૂઝપેપર ઓથેન્ટિક માહિતી કહેવાય. એટલે ન્યૂઝપેપરમાંથી થોડુંક કરવું જોઈએ. એટલે કોઈ પણ ઉંમર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ તૈયારી કરતા હોય તો આને બધું ખબર પડે. જો પેલી જ ન્યૂઝ હેડલાઇન છે કે ભાઈ પેટ્રોલ ₹2 મોંઘું થઈ ગયું, તો ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ છે એની વચ્ચે પેટ્રોલ મોંઘું થઈ ગયું છે. તો આપણે તો ટેન્શન નથી, આપણી પાસે તો ઈવી છે એટલે વાંધો નહીં, બરાબર. તો એ રીતના હવે બધું. પણ આની અંદરથી આ બધી વસ્તુ તો ખાસ છે, પણ આની અંદરથી તૈયારી કરતા હોય એના માટે શું અગત્યનું છે એ આપણે જોશું આજે. કે તૈયારી કરતા હોય તો આમાંથી કઈ કઈ વસ્તુ તમારે વાંચી શકાય, કોઈ પણ ન્યૂઝપેપરમાં છે તો એ આપણે ચર્ચા કરશું. તો હેડલાઇન હોય ખાસ જોઈ લેવી. અને પ્રિલિમ પર્સપેક્ટિવથી તો આની અંદર બહુ ઓછું હોય છે, મેઇન્સ માટે ખાસ કરીને હોય છે, બરાબર. આ બધી 25 લાખની માંગણી કરીને, ખંડણી કરીને એવું બધું વાંચવાની કોઈ જરૂર નથી. હા, તમને ઇન્ટરેસ્ટ હોય તો વાંચો, બાકી આ બધી આની અંદર કોઈ પણ કોર્ટે કોઈ વસ્તુ કીધી હોય તો ખાલી જોઈ લેવાની, ક્યાંક ઉદાહરણ ટાંકવામાં કામ લાગે. બાકી તો બહુ બસ ચાલકને મોત થઈ ગઈ ને એવું બધું આપણે જોવાનું જતું. મેઇન તો આની પૂર્તિ હોય છે, જે બુધવાર અને રવિવારની પૂર્તિ ખાસ હોય છે. કાલે રવિવાર છે, હું તમને બતાવીશ પૂર્તિ. જો યુવરાજસિંહ જાડેજાએ આપણે દૂધની ચકાસણી માટે ડુપ્લિકેટ દૂધ પકડ્યું છે. એટલે એક તો દેશ દુનિયાની ખબર પડે કે ભાઈ દુનિયામાં કેવું ચાલે છે. જો તો આ કોલમ સારી હોય તો ઇકોનોમિક્સ છે એ સારી વાંચવા જેવી હોય છે, બરાબર. એ ખાસ વાંચી લે. રોજનું ન્યૂઝપેપરની વાત કરું છું, બાકી તો હોય છે. પછી આની અંદરથી કંઈ મોડર્ન લુકને જોવાની જરૂર નથી. પછી તો આ કંઈક ટેકનોલોજી રિલેટેડ જોવું હોય તો ગૂગલ લેબ્સના 35 AI ટૂલ્સ છે એ જોઈ શકો, બરાબર. બાકી પછી બિઝનેસ છે આની અંદરથી કરવું હોય તો, બાકી દેશ વિદેશ. અભિવ્યક્તિ પેજ એક છે, સારું એવું છે, બરાબર. અભિવ્યક્તિ પેજ પછી એક આની અંદરથી થોડું ઘણું હંમેશા પરિપક્વ સંગઠનો શું થઈ શકે એ પૂછે છે, શું થયું એ નહીં, એટલે એવું થોડુંક વાંચી શકો છો. પછી અભિવ્યક્તિ પેજ આજે આવેલ નથી આની અંદર, બરાબર. બાકી અભિવ્યક્તિ પેજ છે એ સારું હોય છે દિવ્ય ભાસ્કરની અંદર, એ પણ તમે વાંચી શકો છો આની અંદર. તો હવે આપણે ગણિત કરશું. ગણિતની અંદર પહેલાં હું આ બુકમાંથી કરીશ, કેમ કે જ્યારે મેં તૈયારી શરૂ કરી હતી, આ બુકનું એડિશન 2019-20 આસપાસનું છે, આઈ થિંક. કેમ 2017નું પ્રથમ આવૃત્તિ હતી, આ કેટલા પ્રથમ આવૃત્તિ છે. તો 2018-19 ત્યારે મેં તૈયારી શરૂ કરી ત્યારે આ બુક અવેલેબલ હતી માર્કેટમાં. સારી બુક, ત્યારે બહુ સ્ટાન્ડર્ડ બુક ના કેટેગરીમાં આવતી આ બુક. આની અંદર ઘણા લેવલ 1, લેવલ 2ના એક્ઝામ્પલ હતા. ત્યારે હું લેવલ 2ના એક્ઝામ્પલ કરી ન શકતો, કેમ કે બહુ હાર્ડ લાગતા હતો. અત્યારે લેવલ 2ના હું આરામથી કરી શકું છું, કેમ કે થોડુંક આપણું લેવલ વધ્યું હોય. તો પહેલાં આની અંદરથી બેઝિક એટલા માટે કરીશ કે પહેલાં આની અંદરથી જેટલા દાખલા છે એ તો કરવાના, પછીથી આપણે થોડાક એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપણે લર્નિંગ પોકેટની બુક છે એમાંથી કરશું. એટલે પહેલાં આની અંદરથી જેટલા પણ મને, કેમ કે આપણે જ્યારે પહેલી વખત કોઈ બુક કરી હોય ને એ હંમેશા માટે આપણા માટે એ રીતો બધી કામની હોય છે. એટલે પહેલાં આની અંદરથી બધી રીતો અને આ તેને બધું કરીશું, અને પછી આપણે આની અંદરથી પ્રેક્ટિસ માટે અલગ દાખલા કરશું, બરાબર. આની અંદર દાખલા પ્રેક્ટિસ માટે ઓછા 15-20 દાખલા જ આપ્યા છે. એટલે આપણે એના માટે થઈને બીજી એક્સ્ટ્રા પ્રેક્ટિસ જે રેલવે ને એ બધામાં પૂછાઈ ગયો દાખલા, CSETમાં ને એ બધા આમાં આપેલ છે, તો આની અંદર એ ન હોય, કેમ કે બહુ થોડું જૂનું એડિશન છે. અત્યારે નવા એડિશનમાં તો આનું પણ સરસ એવું થઈ ગયું છે. તો ચાલુ કરી દઈએ આપણે. તો હવે થઈ ગયો છે જમવાનો સમય. પછી પાછું આપણું મેથ્સનું કન્ટિન્યુ રાખવાનું છે, બધા દાખલા પ્રેક્ટિસ કરવાના છે, પછી થોડાક પીવાયક્યુ કરશું. તો જમી આરામ કરી અને પાછા આપણે આવી ગયા છે આપણા રેગ્યુલર રૂટીન રીડિંગમાં.
તો આજે કરવાનો છું હું છે ગુજરાતી વ્યાકરણ. ઘણા બધા દિવસો, ઘણા વર્ષો થઈ ગયા છે ગુજરાતી વ્યાકરણ નથી કર્યું, એટલે વોકેબ કરીશ ગુજરાતમાં, કેમ કે મેં આની પહેલાં તો ઘણી બધી વાર કરેલું છે વ્યાકરણ વિહારની અંદરથી. અને વોકેબ કઈ રીતના કરવું જોઈએ, જે આપણા મેન્ટરશીપ પ્રોગ્રામ જેટલા ચાલે છે એની અંદર આપણે વોકેબ કઈ રીતના કરાવીએ છીએ, તો એમાં ડેઇલીનું વોકેબ હોય છે. તમારે જો પ્લાનિંગ બનાવવું હોય ને તો રોજે 15 મિનિટ ફાળવવાની, ખાલી એક પેજ વાંચવાનું. આપણી આની ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે, આપણી એપ્લિકેશનમાં જોશો તો વ્યાકરણ વિહારની વોકેબની ટેસ્ટ સિરીઝ છે. એમાં એક દિવસ સમાનાર્થી, એક દિવસ વિરુદ્ધાર્થી, એવી રીતના ડે ટુ ડે વાળું પ્લાનિંગ છે આપણું. એની અંદર તમે એક પેજની રોજ વાંચવાનું, એવી ટીપે ટીપે જ સરળ કરાશે. વ્યાકરણ એવી મોટી વસ્તુ છે, વ્યાકરણ એટલે કે વોકેબ, ગુજરાતી વોકેબ એવું છે કે એ આમ ઇઝી પડે રેગ્યુલર કરો તો. બાકી એક સાથે કરવા જાવ તો કરું, શબ્દ સમૂહ તમે એક સાથે બધા ગોખી નાખો તો બીજે દિવસે આવડી એવી જરૂરી નથી. પરંતુ તમે રોજ એક પેજ કરતા જાઓ એ રીતના બહુ. જો આની પહેલાં મેં કરેલું છે, બધા ટીક માર્ક બધું છે જ. ઓલરેડી મેં આમાંથી એક બે પેજની બનાવેલા છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો જેટલા મારે અહીંયા અંડરલાઇન કર્યા છે એટલા જ મારે કરવાના છે, કેમ કે બાકી બધા મેં એવા આઈએમપી એમપી ટીક કરી રાખ્યા છે. તો એ રીતના હવે કરીશ. ઘણા લાંબા સમય થઈ ગયો છે ને સીસીમાં છે, તો આપણે કરશું આજે. ઘણા બધા દિવસો પછી આજે કરું છું. મેં જ્યારે હું તૈયારી કરતો હતો, એટલે કે આ સચિવાલ બિન સચિવાલ, ત્યારે ગુજરાતી વ્યાકરણનું ખાસું વેટેજ હતું, એટલે મેં મસ્ત સરસ મજાનું વ્યાકરણ વોકેબ ગોખી નાખ્યું હતું. મેં આ રીતના જ કર્યું હતું, રોજનું ડે ટુ ડે કરવાનું. 15 મિનિટ ગુજરાતી વોકેબ, 15 મિનિટ ઇંગ્લિશ, રોજની અડધી કલાક આના માટે આપશો ને એટલે ગુજરાતી અને ઇંગ્લિશ બે ઇમ્પ્રૂવ થશે. અને તમારે મેઇન્સ કરતા હોય તો પણ અગત્યનું છે, મેઇન્સની અંદર પણ ગુજરાતી વ્યાકરણ આવે છે, ઇંગ્લિશ વ્યાકરણ આવે છે, અને ગુજરાતી વોકેબ ઇંગ્લિશ વોકેબ ત્યાં પણ છે, એટલે ત્યાં પણ કામ લાગશે. અને બીજું, તમે વ્યાકરણ કરશો, શબ્દ ભંડોળ કરશો તો લખાણમાં પણ ફાયદાકારક થશે. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કીપ કરતા હોઈએ ગુજરાતી વ્યાકરણ કે વોકેબ સ્કીપ કરી દે. વ્યાકરણ કરતા હોય કેમ કે વ્યાકરણ ઇઝી પડે, છંદ સમાસ અલંકાર, પણ વોકેબ સ્કીપ કરી દેતા. વોકેબ સ્કીપ કરવા કરતાં રોજે ટીપે ટીપે સરળ, રોજ 15 મિનિટ કરવાનું કોઈ પણ સમય. હું રેગ્યુલર એવું કરતો. અત્યારે તો હવે ડાયરેક્ટ એક સાથે થઈ ગયું હોય, પછીથી એક સાથે કરો તો ચાલે. હવે હું બધી એક શબ્દ સમૂહ એક સાથે કરી લઈશ ને તો યાદ રહી જશે નહીં. તો આજે શબ્દ સમૂહ જોશું, પછી જે પણ એ થઈ જાય પછી વિચારશું આગળ શું કરવું. ચલો તો પછી પાછું મેથ્સ થોડીક વાર પછી મેથ્સ લઈશું, એટલે કંટાળો ન આવે. એક દિવસમાં આમ તો જો મેથ્સ જેવા સબ્જેક્ટ હોય ત્યારે બીજો સબ્જેક્ટ સાઈડમાં રાખવો હોય, જીએસ છે અથવા તો કોઈ વોકેબ જેવું, આ ગુજરાતી જેવું છે, જે તમને મજા આવે એવું. તો જીએસમાં કોઈ સબ્જેક્ટ એવો હોય તમને ફાવતો, જેમ કે મને ગુજરાતી ભૂગોળ વાંચવાની બહુ મજા આવતી, તો હું ગણિત સાથે સાથે એ રાખતો સાઈડમાં કે ભાઈ ગણિત કેવું છે, થોડી વાર કરી ગણિત રીઝનિંગ થોડી વાર એટલે માથું દુખવું માંડે આમ, કેમ કે બહુ લોડને મગજને પ્રેશર આવ્યું હોય એટલા માટે. તો હવે પછી એવું કરતો કે એની સાથે સાથે કોઈ એક સબ્જેક્ટ રાખતો, કે કંટાળો આવે ત્યારે પછી ભૂગોળ વાંચો. કેમ ઘણી વાર એવું થાય કે તમે મેથ્સ કરતા હોય પછી 2-4 કલાક કરે તો આખો દિવસ સૂઈ જાઓ કે હવે નથી કરવું પાછું, કે આજનું ઇનફ થઈ ગયું. પણ એવું નહીં કરવાનું, 2-3 કલાક આરામ કરી પાછું એને પકડીને ચાલુ કરી દેવાનું, એટલે થશે એવું. અને કોઈ પણ તમે માઇન્ડનો એક છે, પેલી કોઈ પણ નવી વસ્તુ તમે કરો એટલે તમારા માઇન્ડમાં ન્યુરોન્સ જનરેટ થતા હોય એટલે થોડુંક માઇન્ડને પ્રેશર આવે એટલે માથું દુખવાનું ને એવું થોડુંક રહી આવે. વાંચીને શું ઘણા ચા પીથી મજા આવતી હોય ને એવી રીતના ડોપામાઇન રિલીઝ થઈ જાય તમને મજા આવી જાય, એ રીતના આખું હોય છે. તો આપણે ચાલુ કરી દઈએ. આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી ટેલિગ્રામ ચેનલની ખાસ લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને કંઈ પણ ક્વેરી હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બાબતે તો મને વોટ્સએપ કરી શકો છો. નંબર ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલ જ છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ટાટા સી યુ.